સ્વાગત છે મિત્રો વિડીયોમાં। તો મિત્રો આંગણવાડી બહેનો માટે એક સારા સમાચાર છે। આંગણવાડી બહેનોના પગાર વધારા અંગે એક સારા સમાચાર છે। તો મિત્રો જોઈએ તે વિડીયોમાં વધુ શું છે તે આપણે સમય વ્યસ્ત કર્યા વગર જોઈએ। તો મિત્રો આંગણવાડી બહેનો માટે એક જાહેરાત કરવામાં આવી છે, જેમાં જે અત્યારે લોકસભાની ચૂંટણીઓનો જે માહોલ જામી રહ્યો છે તેમાં ઇન્ડિયા ગઠબંધનની જો સરકાર બનશે તો આંગણવાડી બહેનોનો એટલે કે આંગણવાડી કાર્યકર અને તેડાગરનો પગાર ડબલ કરી દેવાનો વાયદો કરવામાં આવ્યો છે રાહુલ ગાંધી દ્વારા। તો મિત્રો એક આંગણવાડી બહેનો માટે આ એક સારા સમાચાર કહી શકાય છે। જે આંગણવાડી કાર્યકરનો પગાર 10,000 છે, જેનો બમણો પગાર કહેવામાં આવે છે, મતલબ કે તેમનો 20,000, અને આંગણવાડી તેડાગરનો 5500, મતલબ કે તેમનો 10,000 પગાર કરવામાં આવશે। જ્યારે આશા વર્કરનો પણ પગાર અંગે તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જેમાં આશા વર્કરનો પણ પગાર ડબલ કરવામાં આવશે તેવું રાહુલ ગાંધી દ્વારા કહેવામાં આવ્યું છે। જો ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનશે તો આંગણવાડી બહેનો અને આશા વર્કરનો પગાર ડબલ કરવામાં આવશે। તો મિત્રો જોઈએ તે રાહુલ ગાંધીનો वीडियो पसंद आए तो वीडियो ने लाइक कर दो। मोदी जी से आप पूछे क्या करोगे आप? हम आपको 1 लाख रुपए हर परिवार को देने जा रहे हैं। युवाओं को 1 लाख रुपए देने जा रहे हैं। किसानों का कर्जा माफ करने जा रहे हैं। आशा और आंगनवाड़ियों की आमदनी दुगनी करने जा रहे हैं। आशा और आंगनवाड़ियों की आमदनी दुगनी करने जा रहे हैं। मनरेगा को 400 रुपए करने जा रहे हैं। मोदी जी से आप पूछे क्या करोगे आप? ये मेन मुद्दा है चुनाव का भाइयों और बहनों। आरक्षण, संविधान और गरीबों की रक्षा। तो मित्रों તમે વિડીયોમાં જોયું કે રાહુલ ગાંધી દ્વારા જે વાયદો કરવામાં આવ્યો છે તે આંગણવાડી બહેનો અને આશા વર્કરો માટે એક સારા સમાચાર કહી શકાય છે। જો ઇન્ડિયા ગઠબંધનની સરકાર બને તો તેમનો પગાર થશે બમણો।